દ્વારકાના સનસેટ પોઈન્ટ પર વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા. સૌ કોઈએ વર્ષના અંતિમ સૂર્યાસ્તની તસવીરો પોતાના ફોનમાં કબજે કરી. દીવમાં 31ને લઈ દારૂની દુકાનોમાં લાંબી કતારો લાગી. નાગવા બીચ, કોકલા બીચ પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. રોયલ વાઇન શોપમાં લાંબી કતારો લાગી. નવા વર્ષને વધાવવા લોકોમાં ભારે ઉત્સાહ. અમદાવાદમાં ક્લબોમાં 31st પાર્ટીની તૈયારીઓ. ક્લબમાં તમામ નિયમોને આધારિત આયોજન કરાયું. ઇલેક્ટ્રિક સર્ટી, ફાયર સર્ટી સાથે જ ટ્રાફિક નિયમો સાથે તૈયારી કરાઈ. વર્ષ 2024નો આજે અંતિમ દિવસ. દેશ સહિત દુનિયાભરમાં ઉજવણીનો માહોલ. પાર્ટી પ્લોટ સહિત ઠેર ઠેર વર્ષ 2024ને વિદાય આપવા ઉજવણીના વિશેષ આયોજન. વર્ષ 2024નો આજે અંતિમ દિવસ. વર્ષ 2024ના અંતિમ સૂર્યોદયની તસવીરો. 2024ના વર્ષનો છેલ્લો સૂર્યોદયના દ્રશ્યો સામે આવ્યા. અલગ અલગ શહેરોની તસવીરો સામે આવી. વર્ષ 2024ના અંતિમ દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ. દેશ વિદેશથી ભક્તો આવ્યા ભદ્રકાળીના દર્શને. ભદ્રકાળી માતાના દર્શન કરી ભક્તોએ આભાર માન્યો. વર્ષ 2025 અંગે નિષ્ણાંત જ્યોતિષનું પૂર્વાનુમાન. વર્ષ 2025માં મોટી રાજકીય ઉથલપાથલ થવાની શક્યતા. રાજકારણમાં મોટા ફેરફાર થઈ શકે. આગ, અકસ્માત, ભૂકંપ અને રોગચાળાનો સામનો કરવો પડશે. વર્ષ 2025ના વર્ષમાં જોવા મળશે લગ્નની ધામધૂમ. લગ્નના આયોજન માટે 2025નું વર્ષ શુકનવંતું. વર્ષ 2025માં લગ્નના 72 મુહૂર્ત. મે મહિનામાં 16 મુહૂર્ત, ફેબ્રુઆરીમાં 15 મુહૂર્ત. જ્યોતિષ શાસ્ત્રના મતે સંવંત 2081 લગ્ન માટે સારું વર્ષ. વર્ષ 2025માં સૌથી વધુ ખગોળીય ઘટના સર્જાશે. દર ત્રીજા દિવસે એક અદ્ભુત ઘટના સર્જાશે. આવનારા વર્ષે 3 થી 4 ગ્રહોની યુતિ સર્જાશે. વર્ષ 2025માં મહત્વની 36થી વધુ ઘટના સર્જાશે. રાત્રે ઉલ્કા વર્ષાની ઘટનાઓ છે. મંગળ ગ્રહ 2025માં સૂર્યની વિરુદ્ધમાં આવશે. ફેબ્રુઆરીમાં પૃથ્વી, સૂર્ય અને મંગળની વચ્ચે આવશે. એટલાસ ધૂમકેતુ સૂર્યની ગરમીથી બચે તો ખુલ્લી આંખે જોઈ શકાશે. 2025માં 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ જોવા મળશે. સપ્ટેમ્બરમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે. બનાસકાંઠામાં 31ને લઈ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. પોલીસ 168 બોડી વોર્ન કેમેરાથી નજર રાખશે. પાર્ટીમાંથી આવતા વાહનોનું ચેકિંગ કરાશે. ને લઈ સુરત પોલીસે 200થી વધુ દારૂ પીધેલા રીઢા આરોપીને પકડી પાડ્યા. પોલીસે દારૂના નશામાં શાકટા બનેલા પીધેલાઓને પકડી પાડ્યા. 200થી વધુ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ. ને લઈ અમીરગઢ પોલીસ એલર્ટ મોડમાં. 20 જેટલા પોલીસ જવાન જીઆરડી દ્વારા વાહન ચેકિંગ. રાજસ્થાન, બનાસકાંઠાને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ કરાયું. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપી. દીવ તેમજ આંતર જિલ્લાને જોડતી બોર્ડર પર ચેકપોસ્ટ કાર્યરત. જિલ્લામાં વર્ષ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના કુલ 8,359 કેસ નોંધાયા. અમદાવાદમાં 30થી વધુ સ્થળ પર નવા વર્ષની ઉજવણી થશે. પાર્ટી પ્લોટ ક્લબ સહિતમાં થશે 31ની ઉજવણી. વર્ષ 2025ને વેલકમ કરવા યુવા થનમાં અનેરો ઉત્સાહ. 31ને લઈ અરવલ્લી પોલીસ એક્શનમાં. અરવલ્લી એસપીએ શામળાજી ચેકપોસ્ટનું નિરીક્ષણ કર્યું. 520 કરતાં વધુ પોલીસ સ્ટાફ ચેકપોસ્ટ પર ખડે પગે કાર્યરત.
નશાખોરોને ઓળખવા માટે વડોદરા પોલીસનો નવો ટેસ્ટ. પોલીસે નશાખોરોને ઓળખવા વોકિંગ ટેસ્ટની મદદ લીધી. રોડ પર લેન ચેન્જ માટેના સફેદ પટ્ટા હાથ સીધા રાખી અને ચલાવીને ટેસ્ટ કરાયો. અમદાવાદમાં 31 ડિસેમ્બરની ધામધૂમથી કરાશે ઉજવણીને લઈ પોલીસ વિભાગ એક્શન મોડમાં. રાત્રે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડવા માટેની મંજૂરી આપવામાં આવી. સિંધુ ભવન સીજી રોડ સાંજે 6 વાગ્યા પછી બંધ રહેશે. ડ્રોન સીસીટીવીના મદદથી મોનિટરિંગ કરવામાં આવશે. દારૂ પીધેલા અને પકડવા માટે બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાશે, જ્યારે મહિલા સુરક્ષા માટે શી ટીમ તૈનાત કરાશે. 31ને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એલર્ટ મૂડ પર. મેત્રોજ, માંડલ, વિઠ્ઠલપુરમાં નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ હાથ ધરાયું. દારૂ પીધેલાને પકડવા માટે બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવ્યું. દમણની બોર્ડર પર પોલીસ કામગીરીથી સાંસદ ઉમેશ પટેલ રોષે ભરાયા. પોલીસ પર પર્યટકોને હેરાન કરવાનો સાંસદનો આક્ષેપ. કહ્યું, પોલીસ ચેકિંગથી પર્યટકોને હેરાનગતિ થઈ રહી છે. એએનસીના ટેનિસ કોર્ટમાં 31ની પાર્ટીને લઈ વિવાદ સર્જાયો. વટવાના એએનસીના ટેનિસ કોર્ટમાં એએનસીની મંજૂરી વિના જ પાર્ટીનું આયોજન. ડીજે સાથે ટેનિસ કોર્ટમાં 31ની પાર્ટીને લઈ વિવાદ. વિદ્યા સહાયકોના ઉમેદવારો દ્વારા ભરતીમાં વયમર્યાદા વધારવા માટે માંગ. ઉમેદવારોએ ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સચિવને રજૂઆત કરી. આયુર્વેદને લઈ અમિત ચાવડાએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો. આયુર્વેદની પ્રેક્ટિસ કરતા તબીબોને ખાનગી પ્રેક્ટિસ માટે છૂટ આપવા રજૂઆત કરાઈ. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો અભ્યાસ કરવા રજૂઆત. અમદાવાદમાં ભાજપના 2 નેતાઓને અપાઈ સુરક્ષા. ધારાસભ્ય અમિત શાહ અને મહામંત્રી ભૂષણ ભટ્ટને સુરક્ષા અપાઈ. જમાલપુરના ગેરકાયદે બાંધકામ મુદ્દે અપાઈ સુરક્ષા. જાન્યુઆરીથી જિલ્લા શહેર ભાજપ પ્રમુખની વરણીમાં કવાયત હાથ ધરાશે. 8 મનપા 33 જિલ્લા પ્રમુખોની વરણી માટે મંથન થશે. 10 જાન્યુઆરી સુધી 50%થી વધુ પ્રમુખોની જાહેરાત થશે. પ્રમુખ પદ માટે 60 વર્ષની વયમર્યાદા. અગાઉ સંગઠનમાં હોદ્દો હશે તેને જ સ્થાન મળશે. પ્રમુખ પદ માટે 2 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી. જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને પ્રમુખોની પસંદગી થશે. ગીર સોમનાથમાં પ્રવાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર કોંગ્રેસ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત તર્પણ વિધિ. પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગવાસી મનમોહન સિંઘના મોક્ષાર્થે તર્પણ વિધિ કરાઈ. જસદણમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યાથી રોષ. મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. છોટાઉદેપુરમાં તબીબ દારૂના નશામાં હોવાનું ખુલ્યું. ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. તપાસમાં અને કર્મચારીઓના નિવેદન પરથી નશામાં હોવાનું સામે આવ્યું. વડોદરામાં પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી ત્રાહિમામ. જનતા પ્રભુના શરણે પહોંચી રહીશોએ સુંદરકાંડના પાઠ કરી તંત્રને સદબુદ્ધિ આપી તેવી પ્રાર્થના કરી. સમસ્યાથી ત્રાહિમામ શિવદર્શન ડ્યુપ્લેક્સના રહીશોએ રોષ ઠાલવ્યો. વડોદરામાં નવા સમાવિષ્ટ વિસ્તારમાં સરોજ પાર્ક 1, 2 સહિત 20 સોસાયટીઓમાં હાલાકી. પાણીની મુખ્ય લાઇનની ધીમી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ. અમરેલીના બગસરામાં વેરા વધારાને લઈ અને વિરોધ કરવામાં આવ્યો. મિલકત વેરામાં 700 રૂપિયાના વધારાથી વિરોધ. વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો. ચેમ્બર ઓફ કોમર્સે આપ્યું છે બંધનું એલાન. હળવદમાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પર યુરિયા ખાતર માટે ખેડૂતોનો હોબાળો. અધિકારીઓ ખાતરનું બારોબાર વેચાણ કરતા હોવાના આક્ષેપ. યુરિયા સાથે અન્ય ચીજ વસ્તુઓ બળજબરીથી અપાતો હોવાનો આક્ષેપ. પાલિતાણામાં પીજીવીસીએલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. વીજ ચેકિંગ દરમિયાન હથિયારો વડે હુમલો કરતા 3 કર્મચારીઓને ઈજા. જૂનાગઢ, ભાવનગર, ભુજની ટીમ કરી રહી હતી તપાસ. પશ્ચિમ રેલવેએ પ્રયાગરાજમાં યોજનાર કુંભ મેળા માટે વિશેષ ટ્રેન શરૂ કરી. અમદાવાદથી 2 જાન્યુઆરીએ વિશેષ ટ્રેન શરૂ થશે. સ્પેશિયલ ભાડા પર 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે.
યાત્રાધામ બહુચરાજીથી અમદાવાદ બ્રોડગેજ લાઇન બનાવાય. બહુચરાજી અમદાવાદ બ્રોડગેજ લાઇન ઉપર હાલમાં ગુડ્સ ટ્રેનો શરૂ કરાય. ગુડ્સ ટ્રેન વેપાર ધંધા માટે પણ લાભદાયી સાબિત થઈ. ગુજરાતમાં વરુની સંખ્યામાં વધારો જોવા મળ્યો. વર્ષ 2023માં વરુ વસ્તી ગણતરીમાં 13 જિલ્લામાં 222 વરુ નોંધાયા. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 80 વરુ જોવા મળ્યા. પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન. આ અલભ્ય નજારો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓની ભીડ ઉમટી પડી. નળ સરોવર અને થોડ સરોવરનો થશે વિકાસ. બંને જગ્યા પર પ્રવાસીઓની સુવિધા વિકસાવાશે. રામસર સાઇટના વિકાસ માટે 25 કરોડના કામોને મંજૂરી મળી. બીઝેડ કૌભાંડ મુદ્દે અરવલ્લીના બાયડમાં સીઆઈડી ક્રાઇમની તપાસ. બીઝેડ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમનું લોક ખોલી તપાસ કરાયું. એજન્ટ આરતી જયસ્વાલની શોધખોળ ચાલુ. સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું સ્થળાંતર કરાયું. પ્રતિમા હવે દયાળજી બાગમાં ગોઠવવામાં આવશે. કિરણસિંહ ચૌહાણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ. સીઆઈડી ક્રાઇમે રિમાન્ડ ન માંગતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા આદેશ કર્યા. અટક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ. સીઆઈડી ક્રાઇમે પ્રાંતિજ બાદ ખેડબ્રહ્મામાં તપાસ હાથ ધરી. બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડમાં તપાસ. ગુણવંતસિંહ રાઠોડના મકાન સહિત ઓફિસોમાં તપાસ. ગુણવંતસિંહે શિક્ષક પદે રાજીનામું આપી બીઝેડમાં જોડાયા. ઊંડવામાં બીઝેડ ઓફિસમાંથી સીસીટીવીનું ડીવીઆર જપ્ત કર્યું. બીઝેડ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડમાં ખેડબ્રહ્મા તાલુકાના વધુ એક શિક્ષક એજન્ટ હોવાનું ખુલ્યું. શૈલેષ પટેલે કરોડો રૂપિયાનું રોકાણ કર્યાનું સામે આવ્યું. એકના ડબલ સહિત ઊંચા વ્યાજની અપાઈ હતી લાલચ. બીઝેડના ઓપનિંગમાં એજન્ટ શૈલેષ પટેલનો વિડીયો વાયરલ. શૈલેષ પટેલ બીઝેડની ઓફિસના ઓપનિંગમાં હાજર રહ્યો હતો. એજન્ટ શિક્ષક શૈલેષ પટેલ મૂળ વિજાપુર તાલુકાનો વતની. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેતા ઠંડીનો ચમકારો રહેશે. આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રમાણ. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન ગગડ્યું. નલિયા 6.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર. રાજકોટ 11 ડિગ્રી, સુરેન્દ્રનગર 13 ડિગ્રી. અમદાવાદમાં 13.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન, ડીસા 9 ડિગ્રી, જ્યારે વલ્લભ વિદ્યાનગર 14.6 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી, સુરત 18.2 ડિગ્રી, ભુજ 10.8 ડિગ્રી, ત્યારે કંડલા 13 ડિગ્રી સાથે જ અમરેલી 14.2 ડિગ્રી, ભાવનગર 15.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. ભાવનગર પોલીસે અસામાજિક તત્વોનું સરઘસ કાઢ્યું. લુખાઓએ ભાવનગરના ડોન ચોક પાસે આધેડને જાહેરમાં માર માર્યો હતો. ઉનાના કુબ ગામે પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. બંને આરોપીઓ મહિલાના ઘરમાં ઘૂસી હિંસક હુમલો કર્યા બાદ ફરાર થયા હતા. ગીર સોમનાથમાં મહિલા પર હુમલો કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. એલસીબીએ ફરાર બંને આરોપીઓને ઝડપી પાડ્યા. ઉના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસી હિંસક હુમલો કરાયો હતો. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે 2024માં વડોદરા શહેરના ગુનાઓ વિશે માહિતી આપી. કહ્યું 2023 કરતાં 2024માં 50% ડિટેક્શન રેટ વધ્યો. 2024માં 179 જેટલા ગંભીર ગુના ડિટેક્ટ થયા.
નડિયાદમાં લવ જેહાદના કેસમાં આરોપીને 3 વર્ષની સજા ફટકારવામાં આવી અને 10,000નો દંડ ફટકારાયો છે. કોર્ટે નડિયાદના કુખ્યાત બુટલેગરને સજા ફટકારી. મુસ્લિમ પરિણીત આરોપી હિન્દુ યુવતીને ભગાડી ગયો હતો. વડોદરામાં 31 વાહનોની ચોરી કરનાર ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ વ્યાસને ઝડપી પાડ્યો. આરોપીએ અમદાવાદ, પાલનપુર, સુરતમાં વાહનોની ચોરી કરી હતી. અમદાવાદમાં નશા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનના કારોબારનો પર્દાફાશ. ઈસનપુર પોલીસે 2 યુવકની ધરપકડ કરી. 56 એવિલ ઇન્જેક્શન જે છે તે જપ્ત કર્યા છે. અમરેલીમાં મહિલાની હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ કરવામાં આવી. રાજુલાના બાબરિયા ધાર ગામમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસની તપાસમાં પતિએ જ હત્યા કરી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હોવાનો ખુલાસો થયો. સુરતમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ. નરાધમ અપહરણ કરી બાળકીને રૂમમાં લઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે 18 વર્ષીય મોહમ્મદ હુસૈનની ધરપકડ કરી. સુરતમાં રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો. આર્થિક સંકળામણોને લઈ ભરત કથિરિયાએ આપઘાત કર્યો. મંદીના કારણે રત્ન કલાકાર માનસિક તણાવમાં હતો. આણંદના વિદ્યાનગરમાં 2 લાખની લૂંટ કરનાર નોકરનો સંબંધી નીકળ્યો. ઘરના નોકરનો સાઢુએ જ વૃદ્ધાને બંધક બનાવી ચલાવી હતી લૂંટ. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો.